ભરૂચ જિલ્લામાં સર્જાયેલ અલગ અલગ 4 અકસ્માતોમાં 4 લોકોના મોત અને 7ને ઈજા પહોંચી। આમોદ તાલુકાના દાભા ગામે રહેતા કિરણ ઠાકોર તેના 70 વર્ષીય દાદા જયંતિ વસાવાને બાઇક પર બેસાડી ભરૂચ રિપેરિંગમાં આવેલી વાંચા પેટી લેવા આવી રહ્યા હતા। નાહિર ગામ પાસે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા સાઇડ લાઇટ બતાવી રસ્તો ક્રોસ કરવા જતા સામેથી આવતી રિક્ષાએ અડફેટે લીધા હતા। અકસ્માતમાં દાદા પવતર રસ્તા પર પટકાયા હતા। જ્યારે અકસ્માત સર્જક રિક્ષા ચાલક જંબુસરના પ્રીતમ પાર્કના અકબર મલિક સહિત રિક્ષામાં સવાર 3 લોકો પણ ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તોને 108માં આમોદ લઈ જવાયા હતા, જ્યાંથી જયંતિ વસાવાને વધુ સારવાર માટે ભરૂચ સિવિલમાં લાવતા રસ્તામાં જ તેઓ મૃત્યુ પામ્યા હતા। આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો। અકસ્માતના બીજા બનાવમાં અંકલેશ્વરના સારંગપુર ગામે લક્ષ્મણનગરમાં રહેતો 19 વર્ષીય વિક્રમસિંહ રામકરણ મિત્રો શિવા ચાવડા અને દીપક પાટીલ કાપોદ્રા ખેટલાપા પર રાતે ચા પી ઘરે પરત ફરી રહ્યા હતા। બાઇક પર ત્રણેય કનેરિયા ચોકડી પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કૂતરું આવી જતા વિક્રમે તેને બચાવવા જતા બાઇક રોડ પર ઉભેલા ટેન્કરમાં પાછળ ઘૂસી ગઈ હતી। ગંભીર ઈજાને પગલે 19 વર્ષીય વિક્રમનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે શિવા અને દીપક બંનેને ઈજા પહોંચી હતી। અંકલેશ્વર જેડીસી પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો। ત્રીજા અકસ્માતનો બનાવ ઝઘડિયા તાલુકાના જંબોઈ ગામથી સામે આવ્યો હતો। ગામના 35 વર્ષીય કિરણ વસાવા બાઇક લઈ ખેતરે ગયા હતા। સરસાદ 3 રસ્તા તરફથી મોટી જંબોઈ ગામની ભાગોળ નજીક તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે વળાંક પર અચાનક ભૂંડ આવી ગયો હતો, જેને લઈ બાઇક ગટરમાં ઉતરી જવા સાથે ઝાડ સાથે ભટકાઈ હતી, જેમાં કિરણ વસાવાની માથામાં ગંભીર ઈજા થતા સ્થળ પર જ મોત થયું હતું। ઉમરલા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો। ચોથા અકસ્માતમાં વાગરા તાલુકાના જોગેશ્વર ગામના કાંતિભાઈ રાઠોડ 19મીની રાતથી ગુમ થયા હતા। પત્ની અને ભાઈ શોધખોળ કરવા છતાં તેઓનો પત્તો લાગ્યો ન હતો। બીજા દિવસે ગામના ભૂતમામા મંદિર પાછળ માટીના ઢગલામાં પગ દેખાતા ગામમાં દોડધામ મચી હતી। માટી હટાવતા કાંતિભાઈની લાશ મળી આવી હતી। ડમ્પર ચાલક રાજુ ખેરે 19મીની રાતે માટી ખાલી કરતી વેળા ડમ્પર રિવર્સમાં લેતા કાંતિભાઈના મોઢા પર ચઢાવી દીધી હતી, જ્યાં તેમનું સ્થળ પર જ મોત થયું હતું। બાદમાં માટી ઠાલવતા તેઓની લાશ માટી નીચે દબાઈ ગઈ હતી। દહેજ મરીન પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી।